મજા આવશે હો. બધા ભેગા થઈશું ને કેવી મજા આવશે. કાવડી એકલી એકલી દાંત કાઢે શેની મજા આવશે? હું કાલ ઘરે જવાની શેની મજા આવશે? બીજી કેની મજા આવશે? ક્યાં કાલ ઘરે જવાનું? ક્યાંય નથી જવાનું. હવે આ વખતે નો જાતો હાલે. હવે રાખડી મોકલાવી દેજી ઓનલાઈન. બીજું શું હોય એમાં? કઈ દર વખતે આમ જવું એમ કઈ જરૂરી જ હોય? કા હું જાઉં તો ખરા જ ને. લે રક્ષાબંધન છે તે ભાઈ રાખડી બાંધવા ન જાઉં. તમે તો પછી હાવ વાતું કરો છો તે. પણ પપ્પા આવ્યા છે, મમ્મી આવ્યા છે, તું કેમ જા? પછી જમવાનું કોણ બનાવે? વાતને તો સમજ જરાક. તો યાર લે અહીંયા આવ્યા હોય તો શું મારે રાખડી બાંધવા નહીં જવાની મારા ભાઈને? તમે પણ સમજતા નથી તે. પપ્પા ને મમ્મી તો ભલે ન આવ્યા હોય, બહારથી જમવાનું મંગાવી લેજો કે મમ્મી બનાવી લેશે. એમાં શું? એવું નો સારું લાગે એટલે કહું છું. પપ્પાને એવું લાગે કે હું અહીંયા આવ્યો અને વહુ તો વહી ગઈ. એને મનમાં તો એવું થાય ને, ભલે ની કીએ નહીં તો તારે સીડી સમજાય. તું નો જા તો હાલે ને, પછી વહી જઈ જઈએ. રક્ષાબંધન પછી એવું જરૂર છે કે રક્ષાબંધનના દી જ રાખડી બાંધવી જરૂરી હોય? પછી બાંધી તો નો હાલે, તારા ભાઈની રક્ષા નો થાય. પણ મુકેશ મને કેવી ઈચ્છા છે જવાની, તમારી વાત નથી સમજતા. બધા દિવસ નથી રોકાવાની, 2 દી રોકાઈશ પણ ભાઈ આવીશ. 2 દીમાં શું થઈ જવાનું? તું 2 દીમાં મમ્મી જમવાનું બનાવી લે તો શું થઈ જાય? કાઈ નો પપ્પાને એવું લાગે. એ હા, તારે જી કરવું એ કહે. જાવું હોય તો જા. આ તો મેં તને ખાલી કહી દીધું કે તું જા ને તો પપ્પાને મમ્મીને નો સારું લાગે. ને મનમાં એમ થાય કે આજુ તો વહી ગઈ, એવું નો સારું લાગે એટલે કીધું. તારે જવું હોય ને તો તું જા, હું તને કાંઈ નથી કહેતો. બસ મેં તો ફોન કરીને કહી દીધું તું મારા ભાઈને કે હું આવવાની છું કાલ. હવે ના પાડવી જોઈશે મારે. એ હા, તું જઈ આવજે ને બાપા. હું કાંઈ નથી કહેતો, તું જઈ આવજે. હવે રોમાં ઘોઘરો તાણવા મોટો, મને હુવા દે. શું આ થેપલા બનાવ્યા છે? હા પપ્પાએ થેપલા બનાવ્યા છે. આલ્યો મમ્મી તમે બધા ખાઈ લો, હું કપડાં ધોઈ નાખું છું હો. શું થયું જિંદગીને? કઈ થયું છે? હે કઈ માંદી બાંધી નથી ને? ના ના, કાંઈ નથી થયું. લાય બહુ ભૂખ લાગી, સાવા દે લાય. આ દુનિયામાં કોઈ કોઈનું નથી, કોઈ કોઈની ફીલિંગ સમજે એવું જ નથી. બધે પોતપોતાનું કરવા વાળા છે. પેલા એટલા કપડાં ધોઈ નાખું, પછી હંવારી પોતા કરીશ. હાલો હા ભાઈ, શું કરેસ? મમ્મી ને બધાય શું કરેસ? હારું છે ને માડીને? ભાભી ને બધાને હારું છે તે? હારું લે. હા ઠીક, એટલે ફોન કર્યો તો હે? ના ભાઈ નહીં ભાઈ, મારાથી રાખડી મોકલાવી દઈશ તને કોક ભેગી. આ કુરિયર કરી દઈશ. થોડાક દિવસ આવીશ, હમણાં નહીં અવાય મારથી. ના ના, મને કોઈએ કાંઈ નથી કીધું. મને જરીક શરદી જેવું થઈ ગયું છે ને એટલે તને એવો અવાજ સંભળાતો હોય છે, રોતી હોય એવું. ના ના, રોતી નથી. ના કોઈએ કાંઈ નથી કીધું, મુકેશે નથી કીધું, ના મારા હાવે નથી કીધું, કોઈએ નથી કીધું. નહીં અવાય તો સમજ ને પછી આવીશ હું થોડાક દિવસ પછી હો. હા માળીને કહી દેજે હાલ. હા ખોટું બોલવું પડ્યું મારે. अच्छा सिला दिया तूने मेरे प्यार का, अच्छा सिला दिया तूने मेरे प्यार का. માઈ ગઈ બધી દુનિયા, માઈ ગયું. મારે હવે કોઈનું નથી વિચારવું, હું જ બધાનું વિચાર કરું. જ્યારે હોય ત્યારે મુકેશ ને આમ, મુકેશ ને આમ. મુકેશ મારું ક્યારે વિચારે? એને એવું ન થાય બિચારી, જો ક્યારની કાલની રોવેશ, કાલની ઉદાસ છે તે. લાય થોડું બિચારીને કંઈ ખારું લગાડું. હું જેનું વિચારું દર વખતે, એને કાંઈ મારી પડી નથી. મુકેશ, શું થયું છે જિંદગીને? કઈ લપ નથી થઈ ને? ના પપ્પા, કેમ? શું થયું? કાંઈ થયું છે? ના હમણાં એ બાથરૂમમાં કપડાં ધોતી હતી, એનો ભાઈનો ફોન આવ્યો તો એ કે મારે નથી આવું. એ જવા દે ને, શું આપણે અહીંયા ઘરે છે? રક્ષાબંધનમાં જાય તો ખરી ને એના પપ્પાના ઘરે. ભાઈને રાખડી નું બાંધે? ના, મેં તો ખાલી એમ જ કીધું તું કે અત્યારે નો જા. પપ્પા મમ્મી આવ્યા છે ને તો થોડાક દી પછી જઈ 2-3 દી પછી. રક્ષાબંધનમાં જવું જરૂરી છે એમ જ કીધું. મેં બીજું કાંઈ નથી કીધું એને. જવા દે કેતો આવી જા, સામાન પેક કરી લે, મૂકીએ. ભાઈને રાખડી નું બાંધે બિચારી, જાય તો ખરી જ ને રક્ષાબંધનમાં.